આજે આપણે એક વાર્તા જોઈએ. એક ગામ હતું. ગામમાં 4 મિત્રો રહેતા હતા. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળ. તેમને રોજ રમવું, હસવું, મજાક મસ્તી કરવી ખૂબ જ ગમતી. આકાર આકાર ઘણા પ્રકાર, આકાર આકાર ઘણા પ્રકાર. ઊંચું ચોરસ, મારી ચારેય બાજુ સરખી. બોક્સ, બારી, ટેબલ બધે હું જ છું. મારા વગર દુનિયા અધૂરી છે. અરે ચોરસ, તું એટલો ગર્વ ના કર. હું છું લંબચોરસ. દરવાજો, પુસ્તક, મોબાઈલ બધું હું જ. લોકો મારો રોજ ઉપયોગ કરે છે. હા હા હા, તમે બંને ઝઘડો કરો છો. હું છું ત્રિકોણ. પતંગ, છાપરું, ટોપી બધું મારી મદદથી બને છે. મારા વગર તો છાપરું જ તૂટીને નીચે પડી જાય. હા 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 હા. મિત્રો મિત્રો ઝઘડો શા માટે? હું છું વર્તુળ. ઘડિયાળ, ચક્ર, બોલ, પૃથ્વી બધે હું જ. મારા વગર સમય પણ અટકી જાય. હું વધારે કામનો. હું સ્માર્ટ. હા હા. હું મોટો. હું બધે જ ફરું છું. અરે, કોઈએ નવું ઘર બનાવવાનું છે. જો આકારો બધા ઝઘડશે તો ઘર ક્યારેય બનશે નહીં. જુઓ, ઘર બનાવવા માટે ચોરસ બારી, લંબચોરસ દરવાજો, ત્રિકોણ છાપરું અને ડિઝાઇન બનાવવા માટે વર્તુળ બધા જ જરૂરી છે. હા, હવે મને સમજાયું. બધાની જરૂર છે. હા, આપણે બધા સાથે કામ કરીએ તો જ ઘર સુંદર બને. હા, એકતામાં જ શક્તિ છે. હા, આપણે બધા જ જરૂરી છે. અમે 4 મિત્રો આકારના હીરો મળીને જ બનાવીએ જગતને ગમતું